નમસ્કાર મિત્રો, હું રામ. ઈસવીસન પૂર્વે 563 આજના દિવસે એટલે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે સિદ્ધાર્થનો જન્મ થયેલો અને સિદ્ધાર્થ પછી સિદ્ધાર્થ ગૌતમ થયા અને સિદ્ધાર્થ ગૌતમ 29 વર્ષની ઉંમરે એના ગૃહત્યાગ કરીને સત્યની શોધમાં જ્ઞાનની પ્રાપ્તિમાં નીકળી ગયા અને પછી એણે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું. એમને જ્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે દિવસ આજનો જ હતો, વૈશાખી પૂર્ણિમા. અને એ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ થયા અને ગૌતમ બુદ્ધ જ્યારે દેહત્યાગ કર્યો અને એમનું મહાપરિનિર્વાણ થયું એ દિવસ પણ હતો વૈશાખી પૂર્ણિમા. એટલે આજે વૈશાખી પૂર્ણિમા છે અને બૌદ્ધ પરંપરામાં આ ત્રિગુણી પૂર્ણિમા તરીકે ઉજવાય છે અને આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે અને ખૂબ એની ધામધૂમથી ઉજવણી થાય છે. સિદ્ધાર્થનો જન્મ ઈસવીસન પૂર્વે 563 રાજા સુદોધનના ઘરે માતા માયાદેવીને ત્યાં થયેલો. બાળપણમાં જ એણે માની છત્રછાયા ગુમાવી, માયાદેવીનું અવસાન થયું અને એણે માસી ગૌતમીએ ઉછેરીને મોટો કર્યો અને પછી એ ઓળખાયો ગૌતમ તરીકે, સિદ્ધાર્થ ગૌતમ તરીકે ઓળખાયા અને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ થયા. બુદ્ધની આ આખી જીવનની જે સફર છે એના મહત્વના 3 પડાવ એ આજના દિવસ એટલે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે